અમદાવાદના વિરમગામમાં 4 ઇંચ વરસાદથી હાલ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। પંચમુખી સર્કલથી બેચરાજી માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે। હોટલ અને દુકાનમાંથી પાણી ઘૂસતા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તસવીરો આપ જોઈ રહ્યા છો। તંત્ર દ્વારા પાણી નિકાલની જે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તેની સામે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે। હાલ આ પરિસ્થિતિના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વિરમગામ શહેર ગ્રામ્ય વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલ સાંજથી જે છે તે વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે। ત્યારે આપણે બતાવવા માંગીશ કે હાલ અમે જે છીએ તે વિરમગામ પંચમુખી સર્કલથી મિલકીદ્વારા રોડ ઉપર છીએ। ત્યાં આપ જોઈ શકો છો કે રોડ ઉપર જે છે તે પાણી ફરી વળ્યા છે। આપણે બતાવવા માંગીશ કે જે મિલકી રોડ છે ત્યાં આગળ આપ જોઈ શકો દૂર દૂર સુધી જે છે તે પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। આપણે ઘણા એવા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે હાલ વિરમગામ મિલકી રોડ ઉપર જે છે તે પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકો અને રાહદારીઓને જે છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલામાં વહેલી તકે તંત્ર પાણીનો નિકાલ કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે। જ્યારે 4 ઇંચ વરસાદની અંદર જ વિરમગામ શહેર જળબંબાકાર ખોરવાઈ ગયું। મહેશ યાદવ, ગુજરાત પર।